હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધા? મજામાં? વાગી ગયા છે કેટલા કહું? 9 વાગી ગયા છે અને મારે બધી પૂજાપાઠ થઈ ગઈ છે. પાછળના ફરિયા બરિયા કમ્પ્લીટ કરી નાખી. આ તો વહેલા 5 વાગે ઉઠી હતી ને તોય મારે બધું કામ અત્યારે પૈતું. કચા પોતું તો બાકી જ છે, એ બેન કરે હે. પણ ઓલું શું કહેવાય, આપણે કાનાને આજ તો બર્થડે છે ને, કાનાનો જય શ્રી કૃષ્ણ બધાને. હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી, નંદ કેરા નંદ પયો, જય કનૈયા લાલ કી. આજ તો છે ને કાનજીનો બર્થડે છે એટલે બધી જો માખણ મિશ્રી અત્યારે મેં કરી રાખી દીધું. હવે પંજરી કરવી છે, પણ મેં કીધું છે ને પહેલાં ઇન્ટ્રો કરી લઉં ને બધાને મળી લઉં પછી પંજરી કરું. બેન વારે કચરા અને ચાલો જો પહેલાં આજ તો કાનાને કેવું મેં તૈયાર કર્યો છે તમે જો, દર્શન કરજો. આજ તો બધા જય શ્રી કૃષ્ણ લખજો, પાપ નહીં થાય, કેમ કે આજ તો કાનાનો બર્થડે છે એટલે જેટલા જોવો છો એટલા જય શ્રી કૃષ્ણ ખાલી લખો. આમાં કંઈ અમે તમે જય શ્રી કૃષ્ણ કરો એવું ન વિચારો કે તમારા પૈસા કપાતા છે. પૈસા કોઈના કપાય નહીં. અને જય શ્રી કૃષ્ણ લખવામાં પાપ ન થાય, પાપ થાય તો મને બરાબર. ચાલો હાજીના જય લ્યો કેવો શણગાર્યો છે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયારમાં. જો કાનજીને સજ્જન પપ્પા શાલિગ્રામ કર્યા છે. બસ જો બેન વારે કચરા, એને પપ્પા ગયા મહાદેવજીએ. મેં માખણ વિશે બનાવી નાખી દીધું ને બેન. કૃષ્ણ બધાને જન્માષ્ટમીની હેપી જન્માષ્ટમી બધાને રાધે રાધે. હાલો બધાને કહો જય શ્રી કૃષ્ણ. આ શું છે? કોનો બર્થડે છે? પેલા અવાજ ધીમો રાખતા. અવાજ ભાઈનો હેપી બર્થડે કહી તું અને કહી દે બધાને હેપી જન્માષ્ટમી. હા બધાને હેપી જન્માષ્ટમી અને કરી દઉં બાબા. ચા ગાંધી ફોન ભરાવીને એ મેન્ટલ વાસ હું વિડીયો કરું ખમને યાર. કચા વાર નાખો. અને પપ્પા ગયા મહાદેવજીએ, તમને કાનાજીના મસ્તીના દર્શન કરાવી દીધા. હવે જો છે ને બપોરે પછી આજ તો છે ને બપોરે સાંજે 5 વાગ્યાથી એ ગાંડી કાંઈ નહીં એમ ખબર જ નહીં. ચાલો સાંજે આજ તો 5 વાગ્યાથી વયું જવાનું છે. આજે એવો વિચાર છે કે બિલેશ્વર મહાદેવ કાનાજીનો જન્મ કરાવી રાતના, પણ હવે જોઈએ. હવે વરસાદ ન આવે તો કરશું, નહીં તો ઘરે જ કરવો પડશે. જય બિલેશ્વર મહાદેવ. શું ચાલો વાગી ગયા છે 12:30 અને બેન શું કરો? બેન બનાવે છે પૂરી. જો પૂરી તરાય છે, આ બાજુ ભાખરી ફરાળી થાય છે, આ બાજુ રસાવાળું બટેકાનું શાક બાફેલા, હામાની ખીર કાના હાટું અને પપ્પા હાટું સાદું બટેકાનું શાક. આટલું અમારું હોય. માણા સી 4 હચોડા અને વકલનું હોય. એકને આ ખાવું હોય ને એકને આ ખાવું હોય ને અમારા ઘરમાં એક ધાબ થાય જ નહીં. એટલે જો હામાન ખીર ને 2 શાક, ભાખરી, પૂરી ને હામાન ખીર. ચાલો હવે હે ને થાળ કરી દઉં કાનાનો, પછી બેન જમાડી આવે. ચાલો ગાઈસ તો વાગી ગયા છે 1. તો ચાલો કાનાજીનો થાળ મેં ધરાવી દીધો છે. તુલસીનું પાન મૂકી દીધું. કાનાની થાળમાં શું છે આજે તમને દેખાડ. પૂરી, ફરાળી બટેકાનું શાક, સામાની ખીર, તુલસીનું પાન મેં મૂકી દીધું છે. હવે હે ને ઢોકળી વગાડી દઈ, પડદો દઈ આડું લડી જમી દે. આજ રાતે 12 વાગ્યા કાનજી કુંવરનો જન્મ છે એટલે આજ પ્રોગ્રામ બને ત્યાં સુધીમાં કાનુડાનો જન્મનો આયો કરવાની ગણતરી છે. અમારે બબુબેન જો મહાદેવજીનો શૃંગાર કરે આજ બરોબર, કાનાનું સ્વરૂપ આપવાની કોશિશ કરે છે બરોબર. જો હરવે એનાથી જેવું બનાવે છે.
વાંહે બા ઉમા પણ મેઘરાજા રહ્યા ના ને મેં ખાધા થયા હાજ ધબધબાટી બોલાવે બરાબર હા એ ખરું હવે બરોબર ને અમે ઠાકર કરી હે ઠાકર કરી ઠીક ઠાકર કરે છે બાકી તો અમારે જો વીજળી દેવું થશે તો ભૂદેવ તો નહીં જ રે ના વીજળી થાય તો આપણે આ ગાડી નો રહે હા કેમ કે અમે આપણે ફોબિયા ફોબિયા હે ફોબિયા ના વાઘથી નો દીવું સીધી નો દીવું ટાટા ટબુકલા વીજળી ટાટું ટબુકલું કહેવાય ટાટા ટબુકલું. ઈશ્વરી શક્તિ છે એટલે એમ. હા. મને નો એ બીક લાગે વીજળી ટાટું ટબુકલું કહેવાય એ તો ઐશ્વર્ય શક્તિ વીજળીથી તો ભાઈ અમારે બધાને ફોબિયા વીજળીથી બધે જોઈએ દાદાને એટલી બીક લાગે હે દાદાને એટલી બીક લાગે હા, દાદા દાદા. બાર ધક્કો મારીને પેલા વયા જાય તેથી આપણે આ થયું હતું ખબર દાદાના દરબારમાં મોજ કરી છે બધું શૃંગાર કરે છે હું ને એમાં બેઠા છે પછી આજ કાનુડાના જન્મદિવસની તૈયારી કરવી પડશે હા આવી પડે હેલો ગાઈસ તો વાગી ગયા છે 7 સાંજના અને અત્યારે અમે ગયા હતા મહાદેવજીએ બધું કરવા તો એ થઈ ગયું છે અને મમ્મી શું કરસ પંજીરી બનાવી જે પંચરી બનાવી નાખી છે કેમ કે રાતે ભગવાનના ભોગમાં પંજીરી હોય ને એટલે અને માખણ ને ઓલું જો માખણ મિશ્રી બનાવી નાખી માખણ મિશ્રી અને કેસર કેસરવાળું. જો આ કેસરવાળું માખણ મિશ્રી એકાદી ડીશ દે ને હારી મસ્તીની પંજીરી અને પંજરી બનાવી નાખી છે ઓલી આમાં મારી ડીશ દઉં ડીશ હાલશે ને ચાલો ડીશ લઈ ગઈ જન્માષ્ટમી હોય પણ સાતમ આઠમમાં બધા નવા કપડાં ને પહેરે પણ અમારે ટાઈમ ન રહે એવું કાંઈ કપડાં અમે નવા કપડાં પહેરી દેવાને એમાં થઈ જાય કેમ કે કામ જ જેટલું હોય આ બાકી આ પડે જો આ બેયને અમારે પહેરાવવા પડે કેમ કે પણ અમે નવા કપડાં પહેરી તો પછી કામ કોણ કરે તો આમાં નવા કપડાં નથી આમાં ના હું કહું આમાં રાખશું હા. આપણે દેવાન મજા આવે ચમચી લઈ હા એટલે આ નાખી દે પંજીરીમાં અને ભગવાનને અને છે ને પેલા વાસણ ઉઠી ના ઊંચી નાખવું જો વંશ રહ્યો ને એથી ચૂસી ન કરો હા આમાં વંશને બહુ ભાવે અમારા વંશને બહુ ભાવે હું તો સહેજ પ્રસાદી પૂરતી મને એટલી ન ભાવે પણ અમારા વંશભાઈને બહુ 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 જ ભાવે પણ નથી હું તો પ્રસાદી પૂરતી લઈ લઉં કેમ કે પ્રસાદી કહેવાય આજે મને પંચરી ઓછી ભાવે મને માખણ મિશ્રી એ ન ભાવે એ મમ્મી સાદી નકર તો પહેલા શું ને ધાણાજીરું ઠાકર કરી હું તો જો પહેલા હે ને ધાણાજીરું પાવડર હોય ને ધાણાનો પાવડર એને હે ને ઘી નાખી શેકી નાખું એને અંદર ટોપરાનું ખમણ નાખું ઘરેની ખાંડ નાખું કાજુ બદામ કિસમિસ એ બધું ઘીમાં શેકી કરી નાખું પછી ઠાકર નાખી કરેલી અને ઓલું નાખું મખાના એ શેકીને ટૂંકો કરી નાખું પંજીરી એટલે 5 વસ્તુ નાખો ને પંજીરી કહેવાય સમજી તો 5 વસ્તુનો પ્રોગ્રામ પંજરી માખણ ને મિશ્રી થઈ ગયું છે હવે જો આ છોકરાઓ ખાઈ લે ને પછી સીધું જાવું યસ તો અમે જમવાનું કાલના બ્લોગ હેલો ગાઈઝ અગર તમને અમારો બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને અમારો જન્માષ્ટમીનો બ્લોગ કાલ અમે કન્ટિન્યુ કરશું કેમ કે આજ અત્યારે જ વાગી ગયા છે 9 અને હમણાં અડધી કલાકમાં જઈશું મહાદેવજીએ બધું ડેકોરેશન ને એવું બધું કરવા જન્માષ્ટમી માટે તો જન્માષ્ટમીનો પ્રોપર બ્લોગ કાલ આવશે બાય બાય રાધે રાધે